સુરત શહેરમાં રવિવારના રોજ કોંગ્રેસ પાર્ટી દ્વારા એક જ દિવસે બે અલગ અલગ જગ્યાએ શક્તિ પ્રદર્શન યોજાતા રાજકીય ગરમાવો વધ્યો। સુરતમાં એક તરફ ભટાર વિસ્તારમાં નારાજ કોંગ્રેસીઓનું સંમેલન યોજાયું તો બીજી તરફ કતારગામ ખાતે શહેર કોંગ્રેસ દ્વારા સત્તાવાર સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। એક જ દિવસે યોજાયેલા બે સમાંતર કાર્યક્રમોએ સાબિત કરી દીધું કે કોંગ્રેસમાં બધું બરાબર નથી ચાલી રહ્યું। આ બંને જૂથો સામસામે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે। શહેરમાં કોંગ્રેસના બે ફાડિયા સ્પષ્ટપણે જોવા મળ્યા એવું લાગી રહ્યું હતું। ભટાર સ્થિત કાપડિયાવાડી ખાતે નારાજ જૂથ દ્વારા નવનિર્માણ અભિયાન અંતર્ગત એક મોટું સંમેલન બોલાવવામાં આવ્યું। આગેવાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલે લીધી હતી, જ્યારે કતારગામ ખાતે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલાની આગેવાનીમાં સત્તાવાર સમીક્ષા બેઠકનું આયોજન થયું હતું। કોંગ્રેસના બે મોટા હોદ્દેદારો અલગ અલગ કેમ્પ ચલાવતા હોવાનું ચિત્ર જોવા મળ્યું। આ સાથે ભટાર ખાતેના સંમેલનમાં હાજર રહેલ પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલે મીડિયા સમક્ષ કહ્યું કે કોંગ્રેસમાં કોઈ જૂથવાદ નથી। તેમણે કહ્યું કે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં તમામ કાર્યકર્તાઓને સાથે લઈને ચાલવાનું છે। કાર્યકર્તાઓમાં થોડું ઘણું મનદુખ તો હોઈ શકે, પરંતુ તમામ નાના મોટા કાર્યકર્તાઓને તેના નેતાઓને સંભાળવામાં આવી રહ્યા છે। પક્ષમાંથી સસ્પેન્ડ કરાયેલા નેતા મકસૂદ મિર્ઝા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ બાબતે પણ વહેલી તકે યોગ્ય ઉકેલ લાવી દેવામાં આવશે। ઇન્દ્ર વિજયસિંહે કહ્યું કે આગામી 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા અને નવનિર્માણ ભારત બનાવવા માટે દક્ષિણ ગુજરાતના મહત્વના આગેવાનો સાથે આ સંવાદ બેઠકનું આયોજન કરાયું છે। કોંગ્રેસ એક પરિવાર છે અને જે કાર્યકરો નારાજ છે તેમની સાથે હાઈકમાન્ડ ચર્ચા કરીને ટૂંક સમયમાં નિરાકરણ લાવશે। આજના આ શક્તિ પ્રદર્શન મિટિંગમાં એવું પણ કહેવામાં આવ્યું કોંગ્રેસ પાર્ટી દ્વારા કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતે ચૂંટણીમાં સરકારી મશીનરી અને પોલીસ પ્રશાસન, ચૂંટણી પંચના પક્ષપાતી વલણ તેમજ કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને ચૂંટણીમાં જે રીતે હેરાન કરવામાં આવ્યા તેની અસર પરિણામ પર પડી હતી અને કોંગ્રેસ માટે વિપરીત પરિણામ આવ્યા હતા। કેટલાક વોર્ડમાં પ્રાદેશિક પક્ષો અને અપક્ષોએ મતોનું વિભાજન કરતા કોંગ્રેસને નુકસાન વેઠવું પડ્યું હતું। કેટલાક ઉમેદવાર દ્વારા સિનિયર નેતાઓની નિષ્ક્રિયતા અને કેટલાક આગેવાનો દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિઓની નામજોગ ફરિયાદ કરી હતી। આ સંદર્ભે એઆઈસીસી અને પીસીસીને રિપોર્ટ કરવામાં આવ્યો હતો। તમામ જિલ્લાઓના મહત્વના આગેવાનો આજે કોંગ્રેસ નવનિર્માણના અભિયાનના માધ્યમથી જ્યારે સુરત ખાતે એકત્રિત થયા છે, કઈ રીતે પક્ષના સંગઠનની શક્તિ વધારી શકાય, રાહુલ ગાંધીજીએ જે ચેલેન્જ પાર્લામેન્ટની અંદર આપી છે કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં 2027માં ભારતીય જનતા પાર્ટીને અમે હરાવીશું, તો એ ચેલેન્જને પાર પાડવા માટે સંગઠનમાં હજી કયા પ્રકારની અસરકારકતાની જરૂર છે। વર્તમાન ચૂંટણીના જે પરિણામો આવ્યા છે ચોક્કસ નિરાશાજનક પરિણામો આવ્યા છે, ત્યારે આ પરિણામોનું વિશ્લેષણ શું હોઈ શકે। કોંગ્રેસ પાર્ટી એક પરિવાર છે, પરિવારમાં મતભેદ હોય, વિવાદ હોય એ સ્વાભાવિક છે, પરંતુ સંવાદ ન હોય એ સ્વાભાવિક નથી। ત્યારે કોંગ્રેસના તમામ આગેવાનો સાથે, દક્ષિણ ગુજરાતના કાર્યકરો સાથે સંવાદ કરવાના ઉદ્દેશ્યથી આજના કાર્યક્રમની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ જિલ્લાની અંદર જિલ્લા કોંગ્રેસ સમિતિઓ દ્વારા જે તાજેતરની ચૂંટણીમાં પરિણામો આવ્યા છે એમાં જે પક્ષના અધિકૃત પદાધિકારીઓ જે મહત્વના છે કે જેમની પાસે જવાબદારી છે એનું વિશ્લેષણ કરતા હોય, પરંતુ સામાન્ય કાર્યકરના મગજમાં પણ શું વેદના છે, એમની પણ શું તકલીફ છે, એ તમામ લોકો સાથે વધારે વિસ્તૃત લોકો સાથે ચર્ચા કરી શકાય એટલા માટે આજની આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ જ પ્રકારે આગામી દિવસોમાં અમદાવાદ હોય, રાજકોટ હોય, જુદા જુદા શહેરોમાં કોંગ્રેસના તમામ આગેવાનોને મળીને સૌને સાથે લઈને સરકારની સામે સંગઠન લડી શકે એટલું સક્ષમ બને એ દિશામાં પ્રયત્ન કરવામાં આવશે। મેં કીધું એ મુજબ કે પરિવારની અંદર વાદ હોઈ શકે, વિવાદ હોઈ શકે, પરંતુ સંવાદ ન હોય ન ચાલે, એટલા માટે આજે સંવાદ કરવા માટે સૌની સાથે અમે ઉપસ્થિત થયા છીએ। આ બાબત હાઈકમાન્ડના ધ્યાન ઉપર લાવીને એનું ચોક્કસ નિરાકરણ લાવી શકાશે। ભાઈ મકસૂદ મિર્ઝાને પણ હું છેલ્લા 25 વર્ષથી એનએસયુઆઈના માધ્યમથી કાર્ય કરતા હતા ત્યારથી પરિચિત છું। જીવનના બહુમૂલ્ય વર્ષો પણ કોંગ્રેસ પાર્ટી માટે એમણે આપેલા છે, ત્યારે પરિવારની અંદર કોઈ પણ વિષય હોય તો એને ચર્ચા કરીને ચોક્કસ સોર્ટ આઉટ કરી શકાતો હોય છે। આ કોંગ્રેસ નવનિર્માણ અભિયાનની જરૂર શું પડી? સમગ્ર ગુજરાત રાજ્યની અંદર
ભારતીય જનતા પાર્ટીના શાસનમાં શહેરી વિકાસ મંત્રાલય આજે સૂતું હોય એ પ્રકારની પરિસ્થિતિ છે. સુરતની અંદર તક્ષશિલા કાંડ બને, વડોદરાની અંદર હરણી બોટ કાંડ બને, મોરબીની અંદર ઝુલતાપુરના કિનારાનો બનાવ બને. આ તમામ પ્રકારની પરિસ્થિતિ ઊભી થવા છતાં રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોન કાંડની અંદર પણ યુવાનોએ 500 ડિગ્રી ટેમ્પરેચરની અંદર પોતાનો જીવ ગુમાવ્યો હોય. પરંતુ આ તમામ પરિસ્થિતિઓ છતાં પણ કોંગ્રેસ પક્ષ આ જગ્યાએ જે પ્રકારનો દેખાવ થવો જોઈએ નથી થયો, એની જવાબદારી અમે સ્વીકારીએ છીએ. પરંતુ આવનારા દિવસોની અંદર એવું શું નવનિર્માણ કરીને વધારે સારો દેખાવ કરી શકાય એની ચર્ચા કરવા માટે કાર્યકરો સાથે ઉપસ્થિત થયા છીએ. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જુદા જુદા બેનર નીચે કોંગ્રેસના કાર્યકરોને પ્લેટફોર્મ આપવાના કોંગ્રેસના આગેવાનો પ્રયત્ન કરતા હોય છે. ક્યારેક કોઈ આગેવાન જન યોદ્ધાના માધ્યમથી કોંગ્રેસના કાર્યકરોને પ્લેટફોર્મ આપીને એમની વાત સાંભળવાનો પ્રયત્ન કરતા હોય છે. ક્યારેક કોઈ આગેવાન પરિવાર સંગમના નામેથી કાર્યકરોને બોલાવીને એમની વાત સાંભળવાનો પ્રયત્ન કરતા હોય છે. આજે નવનિર્માણ અભિયાનના માધ્યમથી કોંગ્રેસના કાર્યકરોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જે કોઈ કાર્યકરો અહીંયા ઉપસ્થિત છે, ઘણી મોટી સંખ્યામાં, વિશાળ સંખ્યામાં તમામે તમામ દક્ષિણ ગુજરાતમાંથી 35 વિધાનસભામાંથી કોંગ્રેસ પક્ષના અગત્યના આગેવાનો આવ્યા છે. સૌનું અમે સ્વાગત કરીએ છીએ અને જે નથી આવ્યા, જે સાથે નથી, એમને પણ સાથે લાવવાનો પ્રયત્ન કરશું. કોંગ્રેસના ભાગલા નથી પડી ગયા, તમને નથી લાગતું તમારું શક્તિ પ્રદર્શન અહીંયા છે અને બીજું સુરત શહેર પ્રમુખનું શક્તિ પ્રદર્શન કતારગામમાં છે? મારી દ્રષ્ટિએ દરેક લોકોને પોતાનો વિચાર રજૂ કરવાનો, પોતાના મનની વ્યથા રજૂ કરવાનો અધિકાર છે. મેં કીધું એ મુજબ કે શહેર કોંગ્રેસ સમિતિનો કાર્યક્રમ જે છે, એમના પ્રભારી સાથે આજે બપોરે જ મારે મુલાકાત થઈ હતી. જો કદાચ મને એમણે કીધું હોત તો હું ત્યાં પણ ચોક્કસ ગયો હોત. કારણ કે પરિવારમાં મેં કીધું એ મુજબ કે ચોક્કસ સંવાદ સંધાવવો જોઈએ. અને આજે જ્યારે મહત્વના દક્ષિણ ગુજરાતના આગેવાનો બેઠા છે, એમાંથી ઘણા આગેવાનો હોઈ શકે કે જે મિટિંગમાં ક્રાઇટેરિયા નક્કી કર્યો એ ક્રાઇટેરિયામાં ન પણ આવતા હોય, તો સામાન્યમાં સામાન્ય કાર્યકરને પણ સાંભળી શકાય એ ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ મરણ પથારીએ છે,